ચાલો આ બાબતને એકદમ પાયાથી સમજીએ. કલ્પના કરો કે કોઈ બહુ મોટા પ્રોજેક્ટની શરૂઆત થવા જઈ રહી છે. બધું જ આયોજન થઈ ગયું છે, આખી ટીમ તૈયાર છે, ફાઇલો ટેબલ પર છે. બિલકુલ. પણ સૌથી પહેલા રસ્તાની અડચણો દૂર કરનાર તરીકે અથવા તો કોઈ પણ કામ નિર્વિઘ્ને પાર પડે તે માટે કોને યાદ કરવામાં આવે છે? હા, ગણેશજીને. સાવ સાચી વાત છે. શરૂઆત હંમેશા ત્યાંથી જ થાય છે. આજે આપણે જે વિષય પર આ ગહન ચર્ચા કરવાના છીએ તે માત્ર એક તહેવારની રૂપરેખા વિશે નથી. આ કોઈ કેલેન્ડરમાં આવતી સામાન્ય તારીખની વાત નથી, પણ એક એવી પરંપરા છે જે સદીઓથી મતલબ લોકોના જીવનનો એક અતૂટ હિસ્સો બની ગઈ છે. હા, અને આજના આપણા સ્ત્રોત પરથી એ સ્પષ્ટ થાય છે કે આ પરંપરા કેટલી ઊંડી છે. બિલકુલ. આપણો આજનો મુખ્ય હેતુ એ માત્ર એ જાણવાનું નથી કે આ તહેવાર કેવી રીતે ઉજવાય છે કે ક્યાં ઉજવાય છે અથવા તો કઈ તિથિએ આલે છે. એ બધી તો સામાન્ય માહિતી છે. બરાબર. આપણે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આ 10 દિવસની ઉજવણી, એમાં ધરાવાતો વિશિષ્ટ પ્રસાદ અને અંતે થતું વિસર્જન, એટલે કે આ આખી પ્રક્રિયા પાછળ ખરેખર કયો ગહન અર્થ છુપાયેલો છે. આ ઉત્સવ પાછળનું સાચું મનોવિજ્ઞાન શું છે? જુઓ, આ ઉત્સવ ખરેખર માનવ મન અને તેની આંતરિક પ્રક્રિયાઓનો બહુ મોટો અભ્યાસ છે. જ્યારે આપણે આ આખી પરંપરાના મૂળ સુધી જઈએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ તહેવારની દરેક નાની મોટી વિધિ પાછળ એક બહુ જ નક્કર કારણ રહેલું છે. અચ્છા, એટલે એ માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી? ના, જરાય નહીં. આજના આ ઝડપી અને ખબર છે ને તણાવયુક્ત યુગમાં આ પરંપરાઓનો વ્યાપક સંદર્ભો સમજવો એ માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ બહુ રસપ્રદ મુદ્દો છે. હા, આપણે જોવાનું છે કે કેવી રીતે માટીની મૂર્તિનો ઉત્સવ સામાન્ય માણસને શિસ્ત, ભક્તિ અને અંતે બધું જ જતું કરવાના એટલે કે મોહત્યાગના બહુ મોટા પાઠ ભણાવે છે. તો ચાલો સૌથી પહેલા આ તહેવારની શરૂઆત અને તેના ભૌગોલિક ફેલાવા પર નજર કરીએ. આપણી પાસે રહેલી માહિતી મુજબ આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાની ચતુર્થી તિથિએ આવે છે. હા, ભાદરવા સુદ ચોથ. હવે આમાં રસપ્રદ વાત એ છે કે આ ઉત્સવની ખરી ઓળખ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી હતી. ત્યાં તે ખૂબ ધામધૂમથી ઉજવાય છે, પણ ધીમે ધીમે તે સમગ્ર ભારતમાં અને હવે તો દુનિયાભરમાં લોકપ્રિય બની ગયો છે. હા, હવે તો દરેક જગ્યાએ પંડાલો જોવા મળે છે. બરાબર. લોકો પોતાના ઘરે અથવા તો સાર્વજનિક પંડાલમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે. મને અહીં એક પ્રશ્ન થાય છે, કોઈ એક પ્રાદેશિક તહેવાર જે કદાચ એક સમયે એક ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત હતો, તે આખા દેશમાં આટલો બધો લોકપ્રિય કેવી રીતે બની જાય છે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. મતલબ, હું એ વિચારતી હતી કે ટેકનોલોજીના આજના યુગમાં કોઈ વિડીયો કે કોઈ ગીત વાયરલ થાય તે તો સમજી શકાય, પણ એક આખી સાંસ્કૃતિક પરંપરા આ રીતે આટલી ઊંડી ભાવનાઓ સાથે કેવી રીતે વાયરલ થઈ શકે? આ પ્રશ્નનો જવાબ આ ઉત્સવની મૂળ ભાવનામાં છુપાયેલો છે. જુઓ, આ ઉત્સવ કોઈ ઔપચારિક ધાર્મિક પ્રક્રિયા નથી, પણ તે લોકોની અંગત ભાવનાઓ સાથે સીધો જોડાયેલો છે. અંગત ભાવનાઓ એટલે? જ્યારે મૂર્તિ સ્થાપનાની વાત આવે છે ત્યારે લોકો માત્ર મોટા સાર્વજનિક પંડાલોમાં જ નથી જતા, પરંતુ મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. અને આ એક એવો મુદ્દો છે જે આખા સમીકરણને બદલી નાખે છે. ઓહ, એટલે કે ઘરના સભ્યની જેમ? બિલકુલ. સામાન્ય રીતે શું થાય છે, આપણે કોઈ દૈવી શક્તિના દર્શન કરવા હોય તો આપણે મંદિરે જઈએ છીએ. હા, સાચી વાત. મંદિરનું વાતાવરણ પવિત્ર હોય છે, પણ ત્યાં એક જાતની ઔપચારિકતા હોય છે. ભગવાન ત્યાં બિરાજે છે અને આપણે થોડીવાર માટે તેમના દર્શનાર્થી બનીએ છીએ. પણ ભગવાનને પોતાના ઘરે લાવવા, એ વાત સાવ અલગ છે. એટલે ભગવાનને પોતાના ઘરનો એક હિસ્સો બનાવવો. હા, એ આ ઉત્સવને અત્યંત અંગત બનાવી દે છે. જ્યારે કોઈ દેવી શક્તિ તમારા ઘરમાં, તમારા ડ્રોઈંગ રૂમમાં કે પૂજા ઘરમાં 10 દિવસ માટે રહે છે, ત્યારે તેમની સાથેનો સંબંધ ઔપચારિક મટીને પારિવારિક બની જાય છે. સમજાયું. અને આ જ કારણ છે કે આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત ન રહેતા બધાના હૃદય સુધી પહોંચી ગયો. દરેક માણસને એવું લાગે છે કે આ કોઈ બહારનો ઉત્સવ નથી, પણ તેમના પોતાના ઘરનો જ એક પ્રસંગ છે.
એટલે કે મંદિરમાં ભગવાન એક રાજા જેવી સ્થિતિમાં હોય છે અને આપણે પ્રજા છીએ. પણ ઘરમાં તે આપણા એક ખાસ મહેમાન અથવા તો પરિવારના સભ્ય બની જાય છે. એકદમ સચોટ વાત કરી. પરિવારના સભ્ય જ બની જાય છે. અને જ્યારે ઘરમાં કોઈ ખાસ મહેમાન આવે ત્યારે ઘરનું આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. આપણે તેમની આગતા સ્વાગતામાં કોઈ જ કસર છોડતા નથી. હા, ઘરનું વાતાવરણ એકદમ જીવંત બની જાય છે. આ જ વાતને આગળ વધારીએ તો 10 દિવસ સુધી ઘરમાં પૂજા, આરતી અને ભજન થાય છે. પ્રસાદની વાત કરીએ તો ગણેશજીને મોદક ખૂબ પ્રિય માનવામાં આવે છે. હા, મોદક તો સૌથી મુખ્ય છે. મોદક ઉપરાંત લાડુ, શીરો વગેરે પણ ચઢાવવામાં આવે છે. આ બધું જોતા એવું લાગે છે કે આપણે જાણી જોઈને ભગવાનને તેમની પ્રિય વાનગી અર્પણ કરીને આ સંબંધને વધુ આત્મીય બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ આપણી ઘરે આવે ત્યારે આપણે એમને શું ભાવે છે એ જ સૌથી પહેલા વિચારીએ છીએ. હા, પણ આ 10 દિવસની દિનચર્યા વિશે મને થોડું ઊંડાણથી સમજવું છે. 10 દિવસ સુધી સતત ભજન, આરતી અને પ્રસાદની આખી પ્રક્રિયા કરવાથી આપણા રોજિંદા અને ઘણીવાર અસ્તવ્યસ્ત રહેતા જીવન પર વાસ્તવિક અસરો શું થાય છે? આ બહુ મોટો મુદ્દો છે. મારો કહેવાનો અર્થ એ છે કે આટલી બધી તૈયારી અને નિયમિતતા પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? આ 10 દિવસની પ્રક્રિયાને માત્ર ધાર્મિક વિધિ તરીકે જોવાને બદલે જો આપણે તેને માનવ મનને કેળવવાની એક પદ્ધતિ તરીકે જોઈએ તો બહુ મોટો તફાવત સમજાશે. મનને કેળવવાની પદ્ધતિ? હા, એ કઈ રીતે? જુઓ, આજના સમયમાં સામાન્ય માણસનું જીવન કેવું હોય છે? રોજ સવારે ઉઠીને ઓફિસ ભાગવાનું, ટ્રાફિક, કામનું ટેન્શન અને રાત્રે થાકીને પાછા આવવાનું. આમાં એક જાતની અરાજકતા અને અનિશ્ચિતતા હોય છે. હા, એ તો છે જ. એકદમ રોબોટ જેવું જીવન. બરાબર. આમ તો જ્યારે ઘરમાં ગણેશજીની સ્થાપના થાય છે ત્યારે આ 10 દિવસ દરમિયાન એક અદૃશ્ય શિસ્ત આવી જાય છે. નિયમિત સમયે ઉઠવું, નાઈ ધોઈને પૂજા કરવી, ચોક્કસ સમયે આરતી કરવી. અને આસપાસના લોકોને કે કુટુંબીજનોને ભેગા કરીને ભજન પણ ગાવા. હા, આ બધું એક સામૂહિક લય ઊભી કરે છે. આપણા મગજ માટે આ એક જાતનું રીસેટ બટન છે. ઘરનું વાતાવરણ એક સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. દિવસમાં 2 વખત થતી આરતી આખા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. અરે વાહ! આ વાત એકદમ સાચી છે. એક એવી શિસ્ત જે બોજ નથી લાગતી પણ ગમે છે. અને પ્રસાદની વાત? આપણે જે મોદક કે લાડુની વાત કરી એનું શું મહત્વ છે? પ્રસાદનું મહત્વ પણ એટલું જ ગહન છે. મોદક, લાડુ કે શીરો આ બધી જ વાનગીઓમાં મીઠાશ છે. આ માત્ર મીઠાઈઓ ખાવાની વાત નથી, પરંતુ તે ભક્તિમાં રહેલા આનંદનું પ્રતીક છે. અચ્છા, એટલે કે આંતરિક આનંદ. હા, રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા સંઘર્ષો, કડવાશ અને નિરાશાનો સામનો કરીએ છીએ. આ મીઠો પ્રસાદ એ વાતની યાદ અપાવે છે કે આંતરિક શાંતિ અને શ્રદ્ધામાં એક અદ્ભુત મીઠાશ છુપાયેલી હોય છે. એટલે બહારની કલવાશ ભૂલીને અંદરની મીઠાશ પર ધ્યાન આપવું. બિલકુલ. જ્યારે માણસ શ્રદ્ધાપૂર્વક કોઈ વસ્તુ અર્પણ કરે છે ત્યારે તે ખરેખર તો પોતાની અંદર રહેલી કડવાશ દૂર કરીને દૈવી શક્તિ સાથે મીઠાશથી જોડાઈ રહ્યો હોય છે. ગણેશજીને મોદક પ્રિય હોવા પાછળનો સાંકેતિક અર્થ એ પણ હોઈ શકે કે દૈવી શક્તિઓને આપણી ભક્તિ અને પ્રેમની મીઠાશ જ સૌથી વધુ ગમે છે. બાહ્ય દેખાડો નહીં. સાવ સાચી વાત. બાહ્ય દેખાડો નહીં. એટલે કે શિસ્ત દ્વારા મનને શાંત કરવું અને પ્રસાદની મીઠાશ દ્વારા ભાવનાઓને શુદ્ધ કરવી. આ બધું સાંભળવામાં ખૂબ જ સુંદર લાગે છે, પણ અહીંયા મને એક વાત નથી સમજાતી. બોલો, શું પ્રશ્ન છે? ચાલો, આના મૂળ સ્વરૂપ અને ગુણો પર જઈએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા છે, એટલે કે બાધાઓ અને મુશ્કેલીઓ દૂર કરનાર. હા, વિઘ્નહર્તા. અને સાથે જ તેમને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય પહેલા એટલે તેમની પૂજા કરવામાં આવે છે. પણ જો તેઓ વિઘ્નો દૂર કરનાર છે તો તેમને બુદ્ધિ સાથે કેમ જોડવામાં આવે છે? અચ્છા, તમને આ બંને વચ્ચે વિરોધાભાસ લાગે છે. હા, સામાન્ય રીતે જ્યારે આપણે રસ્તામાં કોઈ વિઘ્ન કે પથ્થર આવે તો તેને હટાવવા માટે આપણે શારીરિક તાકાત અથવા બળ વિશે વિચારીએ છીએ. બુદ્ધિ અને વિઘ્ન દૂર કરવા વચ્ચે સીધો શું સંબંધ હોઈ શકે? મતલબ, મને આ જાણે એવા કોઈ પ્રોજેક્ટ મેનેજરની વાત લાગી રહી છે જે માત્ર રસ્તાના કાંટા જ નથી હટાવતા, પણ આગળ કઈ રીતે વધવું તેનો આખો નકશો પણ હાથમાં પકડાવી દે છે.
અરે વાહ, આ પ્રોજેક્ટ મેનેજરવાળી એનાલોજી બહુ જ સચોટ રીતે આખી વાત સમજાવે છે. હા, મને એવું જ લાગ્યું. જુઓ, જ્યારે આપણે જીવનના વિઘ્નોની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર કોઈ હાઈવે પર પડેલા મોટા પથ્થરો નથી હોતા કે જેને જેસીબી લાવીને હટાવી શકાય. બરાબર છે. માણસના જીવનમાં આવતા મોટાભાગના વિઘ્નો શારીરિક નથી હોતા. તે માનસિક હોય છે, આર્થિક હોય છે, સંબંધોની ગૂંચવણ હોય છે અથવા તો ઓફિસના પ્રશ્નો હોય છે. હા, સાચી વાત. રોજબરોજના પ્રોબ્લેમ્સ. આ પ્રકારની બાધાઓ દૂર કરવા માટે શારીરિક બળ જરાય કામ નથી આવતું. ત્યાં બુદ્ધિની જ જરૂર પડે છે. બુદ્ધિ જ એ સાધન છે જે સમસ્યાનું મૂળ કારણ શું છે તે સમજવામાં મદદ કરે છે. એટલે કે આપણે ખાલી બળ વાપરીએ તો વાત ન બને. બિલકુલ. જો માત્ર બળનો ઉપયોગ કરવામાં આવે તો કદાચ એક સમસ્યા હંગામી ધોરણે દબાઈ જશે, પણ કાલે સવારે કોઈ નવી સમસ્યા ઊભી થશે. બરાબર. એટલે કે ગુસ્સો કરીને કે બળજબરીથી કોઈ પ્રશ્ન હલ નથી થતો. બિલકુલ નહીં. પરંતુ જો બુદ્ધિનો ઉપયોગ થાય તો માણસ એવો રસ્તો શોધી કાઢે છે જ્યાં વિઘ્ન આવે જ નહીં, અથવા તો તે એટલી સરળતાથી પાર થઈ જાય કે કોઈને ખબર પણ ન પડે. ઓહ, આ તો બહુ ઊંડી વાત છે. એટલે જ વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ આ બંને ગુણો એક જ સ્વરૂપમાં હોવા બહુ તાર્કિક છે. નવું કાર્ય શરૂ કરતી વખતે આપણને બળ કરતાં વધુ જરૂર યોગ્ય અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિની હોય છે. બુદ્ધિથી જ નિર્વિઘ્નતા આવે છે. આ બંને એકબીજાના પૂરક છે, વિરોધી નહીં. આ સમજ્યા પછી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હું ખરેખર એવું વિચારતી હતી કે બળથી બાધા તૂટી શકે, પણ હવે સમજાયું કે બુદ્ધિથી જ તેનો કાયમી ઉકેલ લાવી શકાય. સાવ સાચી વાત. હવે આપણે આ ઉત્સવના એવા તબક્કા પર આવીએ જે કદાચ સૌથી વધુ ભાવનાત્મક છે. અને સાચું કહું તો મને સૌથી વધુ મૂંઝવણ પણ આ જ તબક્કામાં થાય છે. વિસર્જનની વાત કરો છો ને? હા, વિસર્જન. 10 દિવસ સુધી આપણે જે શિસ્ત, ભક્તિ, આરતી અને મીઠાશની વાતો કરી તે બધું જ બરાબર છે. મૂર્તિને ઘરના એક સભ્ય જેવું સ્થાન આપી દીધું. અને પછી 10મા દિવસે છેલ્લે પાણીમાં એ જ મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે. જરા વિચારીએ, જે વસ્તુનું આટલા પ્રેમથી સર્જન કર્યું, જેની સાથે આટલો બધો ભાવનાત્મક લગાવ બાંધ્યો, તેને અચાનક પાણીમાં પધરાવી દેવી. હા, આ પ્રશ્ન ઘણાને થતો હોય છે. માનસિક રીતે આ બહુ અઘરું છે. માનવ સ્વભાવ તો એવો છે કે આપણને જે વસ્તુ ગમે, જેની સાથે આપણો લગાવ થાય, તેને આપણે પકડી રાખવા માંગીએ છીએ. આપણે કોઈ સુંદર વસ્તુને પોતાની મરજીથી વિદાય કેમ આપીએ છીએ? આ વિસર્જન પાછળનું સાચું કારણ શું હોઈ શકે? આજ તો આખા ઉત્સવનો સૌથી મોટો અને સૌથી ઊંડો પાઠ છે. માનવ સ્વભાવ પકડી રાખવાનો છે, કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદ સાથે મોહ કરવાનો છે. અને આ મોહ અંતે દુઃખનું કારણ બને છે. એટલે આ મોહને તોડવાની વાત છે. બિલકુલ. આ વિસર્જનની પ્રક્રિયા એ મોહને તોડવાની એક જાતની મનોવૈજ્ઞાનિક તાલીમ છે. વિસર્જન એ શીખવે છે કે આ બ્રહ્માંડમાં, આ સૃષ્ટિમાં કોઈ પણ ભૌતિક સ્વરૂપ કાયમી નથી. કોઈ પણ સ્વરૂપ કાયમી નથી. હા, માટીમાંથી ખૂબ જ સુંદર મૂર્તિ બની, તે આકાર બન્યો. આપણે 10 દિવસ સુધી એ આકારની પૂજા કરી, પણ અંતે તે મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે. આ દર્શાવે છે કે જે નિરાકાર છે તેમાંથી જ આકાર બને છે. અને સમય આવ્યે એ જ આકાર ફરીથી નિરાકારમાં, એટલે કે મૂળ તત્વમાં ભળી જાય છે. એકદમ સાચું. એટલે કે જે માટીમાંથી બન્યું છે તે પાછું પ્રકૃતિમાં જ ભળી જાય છે. પણ આ સ્વીકારવું મન માટે સહેલું તો નથી જ. સહેલું નથી. એટલે જ તેની પ્રેક્ટિસ કરવાની જરૂર પડે છે. સામાન્ય જીવનમાં આપણે આપણા સંબંધો, આપણું પદ, આપણી સંપત્તિ કે આપણી સફળતા સાથે એટલો બધો મોહ બાંધી લઈએ છીએ કે જાણે તે કાયમ આપણી સાથે જ રહેવાના હોય. હા, આપણે બધું કાયમ માટે પકડી રાખવા માંગીએ છીએ. અને જ્યારે સમય જતાં તે વસ્તુઓ બદલાય છે અથવા આપણાથી દૂર જાય છે, ત્યારે માણસ પડી ભાંગે છે. વિસર્જનનો ઉત્સવ આપણને એ શીખવે છે કે સુંદરતા અને અસ્તિત્વની પૂરી તાકાતથી ઉજવણી કરો, આનંદ કરો, પણ તેની સાથે કાયમી ધોરણે બંધાઈ ન જાઓ. એટલે કે લેટ ગો કરતા શીખો. હા. જ્યારે સમય આવે ત્યારે તેને હસતા મુખે જતું કરવાની, એટલે કે લેટ ગો કરવાની તૈયારી રાખો. મૂર્તિનું પાણીમાં ઓગળવું એ વિદાય કે અંત નથી, પણ એક પરિવર્તન છે. તે એક ચક્રની પૂર્ણતા છે. વાહ, આ પાઠ ખરેખર બહુ જ શક્તિશાળી છે. છે ને? હા, એટલે કે 10 દિવસ સુધી ભક્તિ કરવાનો આનંદ લેવાનો, પણ અંતે એ સ્વીકારવાનું કે આ ભૌતિક વસ્તુ કાયમી નથી. આ સમજણ માણસને જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડવાની બહુ જ મોટી તાકાત આપે છે. ઉત્સવનો આનંદ પણ લેવાનો અને અંતે મોહમુક્ત પણ થવાનું. બિલકુલ.
તો હવે આપણે આ ગહેન ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ. આખી ચર્ચાને જો એક સાથે જોઈએ તો આપણે શરૂઆત કરી ભાદરવા મહિનાની ચતુર્થીથી, જ્યાં આપણે સમજ્યા કે કેવી રીતે મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ ઉત્સવ ઘર અને પરિવારની આત્મીયતાના કારણે આખા દેશમાં લોકપ્રિય થઈ ગયો. હા, એ પારિવારિક ભાવનાને કારણે. ત્યાર પછી આપણે 10 દિવસની દિનચર્યા વિશે વાત કરી, જેમાં આરતીની શિસ્ત અને મોદકની મીઠાશ કેવી રીતે માનસિક શાંતિ આપે છે તે જોયું. એ પછી આપણે બુદ્ધિ અને વિઘ્નહર્તા વચ્ચેનો સંબંધ સમજ્યા. કે જીવનની અડચણો શારીરિક બળથી નહીં પણ સ્પષ્ટ બુદ્ધિથી દૂર થઈ શકે છે. હા, બરાબર. અને છેલ્લે વિસર્જનની પરંપરા, જે આપણને મોહ ત્યાગ અને પકડી રાખવાની વૃત્તિમાંથી મુક્ત થતા શીખવે છે. જો આ બધી જ બાબતોને જો સામાન્ય માનવ જીવન સાથે જોડીને જોવામાં આવે તો આમાંથી મળતો સૌથી મોટો પાઠ એ જ છે કે જ્યારે પણ જીવનમાં કોઈ નવો અધ્યાય કે નવો કાર્ય શરૂ કરવાનું હોય ત્યારે માત્ર બાધાઓ આપમેળે દૂર થઈ જાય તેવી ચમત્કારિક પ્રાર્થનાઓ ન કરવી જોઈએ. તો શું કરવું જોઈએ? પોતાના બુદ્ધિના તત્વને વધારે સતેજ કરવું જોઈએ. કારણ કે કામ શરૂ થશે એટલે પ્રશ્નો તો આવવાના જ છે, પણ જો બુદ્ધિ સ્પષ્ટ હશે તો રસ્તો ચોક્કસ મળશે. સાવ સાચી વાત. અને બીજું, કોઈ પણ કાર્ય પૂર્ણ થયા પછી અથવા કોઈ મોટી સફળતા મળ્યા પછી તેના પરિણામ પ્રત્યે વધુ પડતો મોહ ન રાખવો. વિસર્જન એટલે કે જતું કરવાની ભાવના કેળવવી. માણસે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપવું જોઈએ, પ્રક્રિયાનો સંપૂર્ણ આનંદ લેવું જોઈએ, પણ ફળને કાયમી સમજીને વળગી ન રહેવું જોઈએ. આ એક એવી માનસિકતા છે જે રોજિંદા જીવનના મોટાભાગના તણાવને જળમૂળથી દૂર કરી શકે છે. ચોક્કસપણે. આ ખરેખર એક એવો વિચાર છે જે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી શકે છે. તો હવે આ અદ્ભુત ચર્ચાને પૂર્ણ કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવો છે. હા, બોલો. આપણે અત્યાર સુધી માટીની મૂર્તિના વિસર્જનની અને તેની પાછળના તત્વજ્ઞાનની વાતો કરી. જો સામાન્ય માનવ જીવન તરફ નજર કરીએ તો આ વિસર્જનની પરંપરા આપણને એ શીખવે છે કે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને પ્રેમથી સ્થાપિત કરેલું દિવ્ય સ્વરૂપ પણ અંતે વિસર્જિત થઈને પાણીમાં ઓગળી જ જવાનું છે. તો પછી માણસ પોતાના રોજિંદા જીવનમાં મળેલી કોઈ મોટી સફળતા, કોઈ ભવ્ય સર્જન કે પછી ભૂતકાળમાં મળેલી કોઈ મોટી નિષ્ફળતા કે અડચણોને કાયમી માનીને તેને આટલી બધી મજબૂતીથી કેમ પકડી રાખે છે? અરે વાહ, બહુ મોટો પ્રશ્ન છે આ. શું એ સમય નથી આવી ગયો કે સમાજ અને માણસ પોતાના માનસિક પંડાલમાં બેસાડેલી જૂની માન્યતાઓ, અહંકારને પોષતી સિદ્ધિઓ અને ભૂતકાળના વિઘ્નો આ બધાયનું પણ વિસર્જન કરતા શીખે? આ પ્રશ્ન ખરેખર કોઈ પણ વ્યક્તિને ઊંડા વિચારમાં મૂકી દે તેવો છે. પોતાના આંતરિક વિઘ્નો અને સિદ્ધિઓ બંનેનું વિસર્જન કરવું? આ વિચાર પરથી એક નવી જ આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ શકે છે. સાચી વાત છે. તો આજના માટે આટલું જ. આશા છે કે આ ગહન ચર્ચાએ આ 10 દિવસના ઉત્સવને માત્ર એક તહેવાર તરીકે જોવાને બદલે તેને ઊંડાણથી અનુભવવાની એક નવી જ દ્રષ્ટિ આપી હશે. ચોક્કસ આપી હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી નવી વસ્તુઓ વિચારતા રહો અને નવું શીખતા રહો. નમસ્કાર.